મારું નામ મીટર બદલવાની કામગીરી જે રહીશો ના પાડે છે, ઓફિસ વાળા ના પાડે, શું છે? જો આજને જે મીટર બદલ્યા હતા આ લોકો ઉપર ફર્સ્ટ ફ્લોરમાં જઈને કન્ફર્મેશન લીધા પછી બદલ્યા છે. આજની વાત કરું છું. જે આ લોકો વાત કરે છે અગાઉ નહીં, એ તો મારે ચેક કરવું પડે, હું એમને નથી કહી શકતો. એટલે તમે ગ્રાહકને જાણ નથી કરતા? કરીએ છે જાણ, આ જાણ કરીને બદલ્યા હતા. આ લોકો તો આક્ષેપ કરી રહ્યા એ પણ નિયમ આગળનું શું છે હું નથી કહી શકતો. હું કઈ રીતે કહી શકું મને આગળ શું છે? એટલે તમે એવા મીટર બદલી શકો ખરા? આ લેટર છે જે અમારા હેડ ઓફિસ કોર્પોરેટ ઓફિસથી આપેલો છે. અમે આ ગ્રાહકને બતાવવાનું મેં એ લોકોને કીધું જ છે કે એમને બતાવજો. પછી જે હોય એ ના પાડતા હોય તો અમે એને નામ ઉપર લેટર લખીને પછી જાણ કરશું. આજે કેટલા મીટર બદલી રહ્યા? આજે એમને 8 કે 9 મીટર બદલ્યા હતા, પણ આમના પ્રેશર લીધે અમે પાછા કરીએ છીએ. જે છે જેમ છે જૂના મીટર યથાવત કરી દઈએ છીએ. નવા મીટર હવે તમે ડ્રાઈવ છે એક તરફ એમજીવીસી ડ્રાઈવ છે એ હવે અમે કન્ફર્મેશન કરી. હવે તો ભાઈને એવું કેવું છે કે અમને ખબર જ નથી, તો અમે હવે એ કન્ફર્મ કરશું ઓફિસમાં ક્યારે બદલાયું છે મને નથી ખબર એમનું. તો એમજીવીસી નો શું પ્રોસેસ છે કે કેવી રીતે તમે ગ્રાહકને જાણકારી આપો છો મીટર બદલવાની? ડોર ટુ ડોર મળવાનું, અમે ડોર ટુ ડોર મળવાનું કીધું છે અને જ્યારે મીટર રિપ્લેસમેન્ટ થાય એને પરફોર્મા ઉપર સાઇન કરવાનું કીધું છે કે એમને જાણમાં રહે. આ કોમ્પ્લેક્સમાં કેટલા મીટર બદલવાની કામગીરી થશે? અચ્છા, આ અત્યારે વિધાઉટ કોઈની બી પરમિશન કે ઇન્ફોર્મેશન વગર જબરજસ્તી મીટર ચેન્જ કરી નાખેલા છે. એમને પૂછવામાં આવ્યું તો કીધું કે સાહેબનો ઓર્ડર છે એ પ્રમાણે ચેન્જ કરવામાં આવ્યું છે, પણ કોઈ બી મેમ્બર્સની રિટર્ન પરમિશન કે ઇન્ફોર્મેશન છે નહીં. તો શું જબરજસ્તી કોઈના મીટર ચેન્જ કરી શકે વિધાઉટ પરમિશન કે? એટલે અત્યારે ઓફિસમાં તો લગભગ 100 થી 125 ઉપર હશે લગભગ. અમારું એસોસિએશન હજુ કંઈક ફોર્મ નથી થયું, અંડર ઇન્ટરનલ એ થયેલું છે. બિલ્ડર જ સંભાળે છે અત્યારે તો. શું માનો તમારો આજે મીટર બદલ્યા શું કહેવા જયભાઈ સાથે જણાવવાનું, મારું નામ દિલીપ કુમાર સિંહ છે. હું 10 નંબર ટ્રેડ સેન્ટર 2 સયાજીગંજ પરશુરામ ભટ્ટાની સામે મારી ઓફિસ છે ઉપર રિયલ સિક્યુરિટી ફોર્સના નામથી. આજે સવારે રાબેતા મુજબ જ્યારે હું ઓફિસ આવ્યો ત્યારે મેં જોયું કે અમુક મીટરો ચેન્જ થઈ રહ્યા છે સાઈડમાં. એટલે મેં એમને પૂછ્યું કે ભાઈ શું કરી રહ્યા છો તમે? કે નવું સ્માર્ટ મીટર નાખી રહ્યા છે. ત્યારે અમે એમને પૂછ્યું કે ભાઈ તમે કોઈનું કન્સર્ન લીધું, કોઈનું મૌખિક કાં તો લેખિત કોઈનું તમે કન્ફર્મેશન લીધું છે તમે કે ડાયરેક્ટ જ ચેન્જ કર્યો? તો કે ના સાહેબ અમે પૂછી લીધું છે. એ દરમિયાન મેં મારું મીટર જ્યારે ચેક કર્યું, મારું સેકન્ડ ફ્લોર પર 8, 9, 10 નંબરનું છે, એ મેં જ્યારે ચેક કર્યું ત્યારે એમાં તારીખ લખી છે કે 6 તારીખ આ લોકો ચેન્જ કરી ગયા છે. હવે આ લોકોનો કહેવા મુજબ એવું છે કે અમે તમને કન્સર્ન કર્યું છે. આ લોકોના 2 માણસો છે જે આયા હતા અહીંયા ચેન્જ કરવા માટે, એ લોકો કોઈનું મૌખિક કન્સર્ન નથી લીધું. આ અમારા મનોજભાઈ છે, આમની સાથે